તો જય દ્વારકાધીશ, જય સોમનાથ. તો પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમે વિચારી રહ્યા હશો કે અમે ક્યાં આવ્યા છીએ. તો અમે આવ્યા છીએ મેંગડી. પાછળનું બેકગ્રાઉન્ડ તમને કેવું હશે હું તમને દેખાડી દઉં. આ છે બેકગ્રાઉન્ડ ને અહીંયા પવન ચક્કી છે બે ને હું તમને દેખાડું, દર્શન કરાવું મેંગડી. ને આ છે રસ્તો આવું કંઈક છે. કરાવું અને દેખાડું. તો તમે વિચારી રહ્યા હશો કે આટલી ઉધરસ કેમ ખાવું, કેમ કે મેં પ્રસાદી ખાધી છે. આ છે મારા પપ્પા. શું કરો છો પપ્પા? તો અહીંયા હું તમને દેખાડું. અહીંયા કંઈક આવી રીતે છે ને આ ખેતર ને આ એક ઘર છે. હું તમને વસ્તુ દેખાડું. મને બહુ જ ગમે છે ને એટલે હું ગયો તો એમાં મહેમાન ને બધા આવ્યા હતા અને છોકરાવાળા નહીં. હા તમે જોઈ શકો છો આ કચરો પડ્યો છે અહીંયા ને આમાં છે. તમે દેખાડી દીધું ને વાત અહીંયા ખેતર છે. અમે પેલા મેંગડી હતા ત્યારે આ ઘર નહોતું, અત્યારે બની ગયું જ. મારા પપ્પા હતા મારે ના હાલો તમને હું તમને દર્શન કરાવું. આ છે પૂરા પાપા, દર્શન કરી લેજો. મને તો તમે કમેન્ટમાં કહેજો ને તમારી ફેવરિટ જગ્યા કઈ. મેં તમને સ્ટાર્ટિંગના બ્લોગથી તમને દેખાડ્યું હતું, એ તો મારી ફેવરિટ જગ્યા. હું પાછું દેખાડું. આ તમે વિચારી રહ્યા હશો કે મને આ જગ્યા કેમ ગમે છે, કેમ કે તમે આગમન કરીને વિચારો. મને ખબર તમે નહીં કરો તો કાંઈ વાત નહીં. તમે વિચારો તમારી પાસે ખેતર હોય અને તમે ઉઠા હોય હજી ને સવારે એટલી બધી ઠંડી પડે, મજા આવે. તો આ છે અહીંયા ટ્રેક્ટર ને આ છે અહીંયા ખબર નહીં શું છે. તમને પાછળ દેખાડું. પાછળ એક ખેતર જ છે. જોઈ લીધું. મને બહુ જ ગમે છે. અહીંયા છે ખેતર, નાનું છે પણ નાનું ખેતર છે. ને મેં નારિયેળ ખાધું ને દર્શન કરી પાછા જતા રહ્યા છે. ને એક વસ્તુ હું તમને કહું, તમે વિચાર મારો ઉપર ભરોસો નહીં કરો. એ કહીશ ને તો મને ગાડી આવડી ગઈ છે. હા મને ગાડી આવડી ગઈ છે અને તો બે ગાડી આવડી ગઈ. સ્પ્લેન્ડર અને જુપિટર. તો ગાડી આવે છે. તો 11 વર્ષનો છું. 18 વર્ષ પછી લાયસન્સ મળે. હું હજી 18 વર્ષ કરતાં હજી નાનો છું ને મારા રોડ ઉપર ગાડી અકાલે નહીં. હું અકાલું છું પણ ક્યાં અકાલું હું તમને કહું. મારા પહેલાં ઘરે ક્યાંક વાડીએ જવાનું હોય ત્યાં અકાલું. ત્યારે અહીંયા
આપણે આટા મારી ને ઉપર અગાસી છે. અગાસી તો ઉઈ નથી ગયો ને નથી. તો અહીંયા છે નાનું ઘર, તૂટેલું ફૂટેલું. અહીંયા 2-3 પાવાની ચક્કી છે. પવન ચક્કી છે. તો અમે બારીએથી દેખાડો, અંદરની બારીએથી આપણે પેલા બૂટ કાઢી લઈ. આ છે બારી. રિયા બારીએથી તમને દેખાતો હોય છે, મને દેખાય છે. અહીંયા છે પગથિયા. ઉપર જવા નહીં મળે, જાવી નથી મારે. બારી બંધ થતી. એટલી બધી વસ્તુ છે અહીંયા, ખબર નહીં શું છે. એ પાપડું છે, સવા બરોડી છે. અહીંયા સૌથી મોટો લેમ્પ છે. સીચું છે ને આ દીવો છે મેં કર્યો છે. જે સંતાણીયા પરિવાર રહી છે એને તો બધી ખબર હશે કે આ ફેમિલી જવાનું હોય. બાપા મારે તો કાલે હાથે કુવા ટાણે મારે નહોતું જવું એટલે પપ્પાને કીધું તમારી પાસે આવું મળવું. સવારના 6:30 નીકળ્યા ને પહોંચ્યા 8:30 પહોંચ્યા. તો 8:30 પહોંચ્યા ને રસ્તામાં જ છે નાસ્તો કર્યો. પછી આવ્યા. પછી થોડીક વાર એક જગ્યાએ ઊભા રહીને વાતું કરી અમે. તો પછી હું આગળ બેઠો કેમ કે પાછળ સમાતો નહોતો, મારી હાઈટ એવડી. આજના બ્લોગમાં આટલું.